ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। નમસ્કાર સ્ટુડન્ટ્સ, ફરી એકવાર હું દેવાંગ સર અર્થશાસ્ત્રનો લેક્ચર લઈને આવી રહ્યો છું. આજે ચેપ્ટર નંબર 1 શરૂ કરીશું. આપણે ચેપ્ટર નંબર 1 અર્થશાસ્ત્રમાં આલેખ. આ ચેપ્ટરની અંદર આપણને એક એવી માહિતી ભણવા મળશે કે જેમાં અર્થશાસ્ત્રમાં આલેખ અને આકૃતિનો ઉપયોગ તથા ટેકનોલોજીનો ઉપયોગ કઈ રીતે થતો જોવા મળે છે. ઠીક છે, તો સૌથી પહેલાં જોઈ લઈએ કે ચેપ્ટરની અંદર બરાબર સૌથી પહેલાં આકૃતિનો અર્થ અને મહત્ત્વ, આલેખનો અર્થ અને મહત્ત્વ, અર્થશાસ્ત્રમાં આકૃતિઓ અને આલેખનું મહત્ત્વ, આકૃતિને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો, આકૃતિના પ્રકાર અને આલેખના પ્રકાર તથા આકૃતિને આલેખની સમજૂતી આવશે. આ સમજૂતી તમારે જાતે આખી વિગત ગ્રાફની અંદર કરવાની આવશે. બરાબર. અને એ સિવાય ટેકનોલોજીની ઉપયોગિતા, અર્થશાસ્ત્રના અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજીની ઉપયોગિતા, તેવી જ રીતે અર્થશાસ્ત્રના અભ્યાસમાં ઇન્ટરનેટ ટેકનોલોજીની ઉપયોગિતા, અને એ જ રીતે અર્થશાસ્ત્રના અભ્યાસમાં કોમ્પેક્ટ ડિસ્ક, જેને આપણે સીડી કહીએ છીએ, એનો ઉપયોગ કઈ રીતે થાય છે, આવી માહિતી આપણે આમાં ભણવાની આવશે. બરાબર. ટૂંકમાં અર્થશાસ્ત્રમાં જે પણ સમસ્યાઓ સર્જાય એ સમસ્યાઓનું નિરાકરણ લાવવા અને એ સમસ્યાઓનો અભ્યાસ અને એના નિરાકરણની આખી બાબતને સમજવા માટે બરાબર આકૃતિ, આલેખ તથા બદલાતા જતા સમય પ્રમાણે ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી થાય છે એ આપણે આ ચેપ્ટરની અંદર ભણીશું. બરાબર. ઓકે, સૌથી પહેલાં સ્ક્રીન ઉપર તમને દેખાય છે આકૃતિનો અર્થ અને મહત્ત્વ. બરાબર. પહેલાં અર્થવાળી વિગત ને પછી એનું મહત્ત્વ, એમ 1 by 1 આવશે. સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. સામાન્ય રીતે અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. પણ આ આકૃતિનો કન્સેપ્ટ થયો, એનો પ્રોપર અર્થ હવે આપણે ભણીશું. કોને કહેવાય આકૃતિ? કાર્ય કારણનો સંબંધ ધરાવતા જુદા જુદા ચલો વચ્ચેનો સંબંધ રેખાંકિત કરતા જે ચિત્ર મળે તેને આકૃતિ કહેવાય. ફરી એકવાર, કાર્ય કારણનો સંબંધ ધરાવતા જુદા જુદા ચલો વચ્ચેનો સંબંધ રેખાંકિત કરતા જે ચિત્ર મળે તેને આકૃતિ કહેવાય. બરાબર. તો આ આકૃતિનો અર્થ થયો. બરાબર, ખબર પડવી જોઈએ. હવે મહત્વ. પહેલો મુદ્દો છે વિજ્ઞાપન કંપનીઓને આકર્ષણ ઊભું કરવા. બીજો મુદ્દો છે રાજ્યને માહિતી આપવા. અહીંયા રાજ્ય એટલે સરકાર. બરાબર. સરકારને માહિતી આપવા અને સામાજિક સંસ્થાઓને જાગૃતતા ફેલાવવા માટે આકૃતિ ઉપયોગી છે. મહત્વ કહી શકાય, આકૃતિની ઉપયોગિતા પણ કહી શકાય. મુખ્ય 3 મુદ્દા સાથે મહત્વની વિગત આપેલી છે. બરાબર. પહેલો મુદ્દો વિજ્ઞાપન કંપનીઓને આકર્ષણ ઊભું કરવા, રાજ્યને માહિતી આપવા, સામાજિક સંસ્થાને જાગૃતતા ફેલાવવા આકૃતિ ઉપયોગી છે. અને છેલ્લી વિગત છે આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. ફરીવાર બોલું, આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. તેમજ
असतत माहिती के आवृत्ति माटे आकृति दોરવામાં આવે છે। બરાબર, માહિતી બે પ્રકારની હોય, સતત અને અસતત। આપણી પાસે આંકડાશાસ્ત્રની વિગત તમારી પાસે છે। બરાબર, આગળના ધોરણોમાં પણ તમે શીખીને આવજો સતત એટલે શું અને અસતત એટલે શું। તો આકૃતિ અસતત માહિતી માટે દોરાય અને આકૃતિ દોરવા આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી। તો આવો કન્સેપ્ટ આકૃતિનો આવે જેને આપણે કહી શકીએ આકૃતિનો અર્થ અને મહત્વ। ઠીક છે। હવે આલેખ માટે હવે સ્ક્રીન ઉપર તમને દેખાશે આલેખનો અર્થ અને મહત્વ। સામાન્ય રીતે આલેખ એટલે પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ। સામાન્ય રીતે આલેખ એટલે પણ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ। પણ એનો ચોક્કસ અર્થ આ રીતે આપી શકાય। તમારી સામે અર્થ આવી રહ્યો છે, ધ્યાન રાખજો। સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટતા લાવીને દોરવામાં આવતું ચિત્ર એટલે આલેખ। બરાબર, ફરીથી મગજમાં બેસાડીએ। સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટતા લાવીને દોરવામાં આવતું ચિત્ર એટલે આલેખ। બરાબર, તો આ આલેખનો અર્થ થયો। સતત આવૃત્તિ ધરાવતી માહિતી, અસ્પષ્ટ આંકડાકીય માહિતી, એના માટે સ્પષ્ટતા લાવીને બરાબર દોરવામાં આવતું ચિત્ર એટલે શું કહેવાય? આલેખ। તો આવી વિગત એમાં આવે। બરાબર, હવે આલેખનું મહત્વ અથવા આલેખની ઉપયોગિતા સંશોધન કાર્યોમાં વધુ ઉપયોગી છે। પહેલો મુદ્દો આપ્યો છે સંશોધન કાર્યોમાં વધુ ઉપયોગી છે। બીજો મુદ્દો છે ઉચ્ચ અભ્યાસમાં ઉપયોગી છે। અને ત્રીજો મુદ્દો છે સામાન્ય પ્રજાને માહિતી આપવા કે સામાન્ય પ્રજાને માહિતી સમજાવવા માટે આલેખ ઉપયોગી છે। બરાબર, તો એનું મહત્વ થયું। આલેખનું મહત્વ ત્રણ મુદ્દા। બરાબર, સંશોધન કાર્યમાં ઉપયોગી, ઉચ્ચ અભ્યાસમાં ઉપયોગી, સામાન્ય પ્રજાને માહિતી આપવા કે સમજાવવા માટે આલેખ ઉપયોગી છે। આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી છે, તેમજ સતત માહિતી કે સતત આવૃત્તિ માટે આલેખ દોરવામાં આવે છે। આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી છે, તેમજ સતત માહિતી કે સતત આવૃત્તિ માટે આલેખ દોરવામાં આવે છે। બરાબર, તો આવી એક માહિતી થઈ। અને છેલ્લે આલેખમાં આલેખ દોરતી વખતે એક્સ અને વાય ધરી પર ચોક્કસ સ્કેલ માપ લઈને એકથી વધુ ચતુર્થાંશમાં આલેખ દોરવામાં આવે છે। એકથી વધુ ચતુર્થાંશ એટલે જુદા જુદા ચાર ભાગ પાડીને આલેખ દોરવામાં આવે છે। બરાબર, સામાન્ય રીતે એક્સ ધરી પર સ્વતંત્ર ચલ રાશિ અને વાય ધરી પર પરતંત્ર ચલ રાશિ દર્શાવવામાં આવે છે। 11માં આપણને આ વિગત ભણવામાં આવી ગઈ છે। બરાબર, એક્સ ધરી પર સ્વતંત્ર ચલ રાશિ અને વાય ધરી પર પરતંત્ર ચલ રાશિ દર્શાવવામાં આવે છે। બરાબર, હવે ચતુર્થાંશ જે કીધું ને એટલે તમને ખબર છે એક્સ ધરી એટલે આડી ધરી કહેવાય અને વાય એટલે ઊભી ધરી કહેવાય। બરાબર, એમ આડી અને ઊભી ધરી આપણે દોરીને આલેખ દોરવો પડે, એના વગર આલેખ દોરી શકાય નહીં। એટલે આ વિગત આલેખ દોરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવી પડે છે। બરાબર, તો આ આખી વિગત અહીંયા આપણે ભણ્યા આકૃતિનો અર્થ મહત્વ અને આલેખનો અર્થ અને મહત્વ। બરાબર, હવે આગળ આપણે એક સાથે સામ સામે વિગત મેં તમને આપી આકૃતિનો અર્થ મહત્વ અને આલેખનું અર્થ મહત્વ। અહીંયા હું તમને આકૃતિના પ્રકારો અને આલેખના પ્રકારોની વિગત કહીશ। સ્ક્રીન ઉપર અત્યારે તમારી સામે આવે છે આકૃતિના પ્રકારો।
આકૃતિના પ્રકારો 2 માર્કમાં પૂછાય. 6 પ્રકાર આવે. પહેલો પ્રકાર ચિત્રાકૃતિ, વિકર્ણ આકૃતિ. ત્રીજું આવશે સમય આધારિત અથવા અન્ય પરિબળો આધારિત રેખા આકૃતિ. ચોથી આવશે વર્તુળ આકૃતિ. પાંચમી આવશે સ્તંભ આકૃતિ અને છઠ્ઠી આવશે વૃત્તાંશ આકૃતિ. હવે ઘણા વિદ્યાર્થીઓને છે ને એક સંકોચ થાય છે કે સાહેબ વૃત્તાંશ આકૃતિ ને વર્તુળ આકૃતિ આ બંને એક જ ના કહેવાય? તો હું તમને યાદ કરાવું. તમારે પહેલાં યોગગણ, છેદગણ એવા પ્રકારના ચેપ્ટર ગણિતમાં આવતા હતા. એમાં તમે જુદા જુદા પેલા વર્તુળો દોરતા હતા અંદર, તે વર્તુળ આકૃતિ કહેવાય. અને વૃત્તાંશ આકૃતિ લે તમે 11માં ગયા વર્ષે શીખ્યા ને કે વર્તુળ દોરી ને એની અંદર જુદા જુદા માપ પ્રમાણે 360 બરાબર અંશમાં માપ ફેરવી અને ગોઠવણી કરી અને દર્શાવાય. એટલે વર્તુળ આકૃતિ ને વૃત્તાંશ આકૃતિ બંને અલગ કહેવાય. બરાબર, તમારે ડાયરેક્ટ આ 6 નામ જ લખી નાખવાના. બરાબર, આકૃતિના પ્રકારો જણાવો તો પહેલો પ્રકાર આવશે ચિત્રાકૃતિ, બીજું વિકર્ણ આકૃતિ, ત્રીજું સમય આધારિત અથવા અન્ય પરિબળો આધારિત રેખા આકૃતિ, ચોથું આવશે વર્તુળ આકૃતિ, પાંચમું આવશે સ્તંભ આકૃતિ અને છઠ્ઠું આવશે વૃત્તાંશ આકૃતિ. તો આવી એક વિગત આપણને મળશે. બરાબર, આ થયા આકૃતિના પ્રકારો. હવે સ્ક્રીન ઉપર તમને દેખાશે આલેખના પ્રકારો. આલેખના પ્રકારો આવો જવાબ 2 માર્કમાં બી પૂછાય છે કે આલેખના પ્રકારો જણાવો. તો આલેખના મુખ્ય 3 પ્રકાર છે. એમાં પહેલો છે સામાયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખ. ફરી એકવાર બોલું, સામાયિક શ્રેણીના વલણો દર્શાવતા આલેખ. બીજો સતત આવૃત્તિ વિતરણ ધરાવતી માહિતીના આલેખ. એમાં સ્તંભાલેખ, આવૃત્તિ બહુકોણ, આવૃત્તિ વક્ર, સંચય આવૃત્તિ બહુકોણ એનો સમાવેશ થાય. અને છેલ્લે લઘુગુણક આધારિત આલેખ. આપણે લઘુગુણક કોષ્ટક આવતા હતા ગણિતમાં, એને આપણે લોક કહેતા હતા. એના માટેનું લોક ટેબલ આવતું હતું. હવે એના પર આધારિત આલેખ હોય તો એને લઘુગુણક આધારિત આલેખ કહેવાય. બરાબર, ટૂંકમાં આ આલેખના પ્રકાર થયા. તો છોકરાઓ આ વિગત જોઈને એટલું કન્ફર્મ થઈ ગયું, આકૃતિના પ્રકાર પણ જુદા અને આલેખના પ્રકાર પણ જુદા. અને તમને ખબર પડે એટલા માટે મેં આગળની સ્ક્રીનમાં બંને બાબતોને સામે આપેલી હતી. બરાબર, આકૃતિ અને આલેખ. અહીંયા પણ તમારી આંખ સામે છે. આકૃતિના પ્રકારો અને આલેખના પ્રકારો બંને અલગ અલગ છે. તો આપણને ખબર પડવી જોઈએ. બરાબર, તો આવી માહિતી. હવે સ્ક્રીન ઉપર તમને દેખાશે તફાવત સમજાવો આકૃતિ અને આલેખ. ટોટલ 4 મુદ્દા છે. 4 મુદ્દાની વિગતવાળો આખો આલેખ 2 માર્કમાં પૂછાય અને સ્કૂલ લેવલ ઉપર 3 માર્કમાં પણ આવી શકે. તો આપણી પાસે જે વિગત છે એ પ્રમાણે આપણે પહેલાં આલેખ શીખી લઈએ. મુદ્દા મેં આપ્યા છે: અર્થ, આવૃત્તિ, આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન અને ઉપયોગ. અર્થ, આવૃત્તિ, આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન અને ઉપયોગો. બરાબર, પહેલો આવશે અર્થ. આગળ ભણી ગયા આપણે. કાર્ય કારણનો સંબંધ ધરાવતા જુદા જુદા ચલો વચ્ચેનો સંબંધ રેખાંકિત કરતા જે ચિત્ર મળે તેને આકૃતિ કહેવાય. કાર્યકારણનો સંબંધ ધરાવતા જુદા જુદા ચલો વચ્ચેનો સંબંધ રેખાંકિત કરતા જે ચિત્ર મળે તેને આકૃતિ કહેવાય. બરાબર, સામે સતત આવૃત્તિ ધરાવતી માહિતી અથવા અસ્પષ્ટ આંકડાકીય માહિતી માટે આંકડાશાસ્ત્રની મદદથી સ્પષ્ટતા લાવીને દોરવામાં આવતું ચિત્ર એટલે આલેખ. બરાબર, કશું નહીં ને ખાલી અર્થ પૂછી લે VSQમાં તો આપણને આવડવું જોઈએ. બરાબર, આવી વાત. પછી છે આવૃત્તિ. અસતત આવૃત્તિવાળી માહિતી માટે આકૃતિ દોરવામાં આવે છે
સતત આવૃત્તિવાળી માહિતી માટે આલેખ દોરવામાં આવે છે. મુદ્દો તફાવત માટે બી જરૂરી છે અને MCQ પૂછે તો પણ આપણને એ વિગત ખબર પડવી જોઈએ. પછી આવશે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન. આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી છે. અને છેલ્લે ઉપયોગ. વિજ્ઞાપન કંપનીઓને આકર્ષણ ઊભું કરવા, રાજ્યને માહિતી આપવા, સામાજિક સંસ્થાને જાગૃતતા ફેલાવવા માટે આકૃતિ ઉપયોગી છે. અને આલેખ માટે સંશોધન કાર્યોમાં, ઉચ્ચ અભ્યાસમાં, સામાન્ય પ્રજાને માહિતી આપવા કે સમજાવવા માટે આલેખ ઉપયોગી છે. તો આ થયો તફાવત આકૃતિ અને આલેખનો. 4 મુદ્દા છે: અર્થ, આવૃત્તિ, આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન અને ઉપયોગ. વિદ્યાર્થીઓ, આમાં હજુ એક પોઈન્ટ ઉમેરવો હોય તો એવો ઉમેરાય. પ્રકારો આપણે આગળ જ જોઈ લીધા. આકૃતિના પ્રકારો અને આલેખના પ્રકારો બંને અલગ અલગ હતા. તો તમે તફાવતમાં એક મુદ્દો એડ કરી શકો, પણ મારું સજેશન છે કે જો તફાવત 3 માર્કમાં હોય તો એ મુદ્દો તમે એમાં એડ કરજો. ફરીવાર બોલું, કયો મુદ્દો? પ્રકારો, જે આની આગળની વિગતમાં આપણે શીખ્યા હતા. બરાબર? તો આવી વિગત થઈ. આ થયો તફાવત આકૃતિ અને આલેખ. બરાબર? હવે સ્ક્રીન ઉપર તમને એક સવાલ દેખાશે: અર્થશાસ્ત્રમાં આકૃતિઓ અને આલેખનું મહત્વ. સવાલ એવો છે કે જે 2 માર્કમાં બી પૂછાય, 3 માર્કમાં બી પૂછાય. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્વ. બરાબર? જેમાં પહેલો મુદ્દો છે અર્થશાસ્ત્રના અઘરા અને અટપટા ખ્યાલો કે સમજૂતીઓનો અભ્યાસ આકૃતિ દ્વારા સરળ બને છે અને આલેખ દ્વારા સ્પષ્ટ બને છે. બરાબર? અમુક વિગત એવી હશે આખા મુદ્દાની અંદર કે જેમાં મેં અંડરલાઈનો કરેલી હશે. અહીંયા પહેલો મુદ્દો છે, એમાં સમજૂતીઓનો અભ્યાસ બરાબર આકૃતિ દ્વારા બરાબર શું થાય છે? સરળ બને છે અને આલેખ દ્વારા સ્પષ્ટ બને છે. એવી એક વિગત નીચે અંડરલાઈન કરેલી છે જેથી તમને ખબર પડે. બરાબર? હવે મુદ્દા નંબર 2. અર્થતંત્રમાં આવતા કેટલાક પરિબળોના જુદા જુદા વર્ષોના વલણો સહેલાઈથી એક જ આકૃતિ અથવા આલેખ દ્વારા દર્શાવી શકાય. બરાબર? જુદા જુદા વર્ષોના વલણો એક જ આકૃતિને આલેખ દ્વારા દર્શાવી શકાય. આ વાક્ય નીચે અંડરલાઈન હશે. અંડરલાઈન કરેલી વિગતો આપણે યાદ રાખીએ તો જવાબ આખો આપણને ઝડપથી યાદ રહે, માટે હું તમને કહું છું. બરાબર? તો આ થયો બીજો મુદ્દો. મુદ્દા નંબર 3. આકૃતિ અને આલેખ દ્વારા અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય છે. બરાબર? અંડરલાઈન કરી છે. જુદા જુદા ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલાઈથી સમજી શકાય છે. તો તમારી જાણકારી માટે જુદા જુદા ક્ષેત્રો એટલે કોઈ પણ દેશ હોય એમાં 3 ક્ષેત્રો હોય: કૃષિ, ઉદ્યોગ અને સેવા. આ 3 ક્ષેત્રોમાં જે ફેરફારો થાય, બરાબર, એ 3 ક્ષેત્રના ફેરફારોને સહેલાઈથી સમજવા હોય તો આપણે આકૃતિ અને આલેખનો ઉપયોગ કરવો પડે. બરાબર? તો મુદ્દા નંબર 3, જુદા જુદા ક્ષેત્રોમાં થતા ફેરફારો પણ સહેલાઈથી આકૃતિ અને આલેખ દ્વારા સમજી શકાય છે. બરાબર? સમજણ પડવી જોઈએ. હવે મુદ્દા નંબર 4. આકૃતિ અને આલેખની મદદથી અર્થતંત્રના કેટલાક પરિબળો જેવા કે વર્ગો, પ્રદેશો, ક્ષેત્રો તેમજ સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી કરી શકાય છે. બરાબર? એવા ઘણા બધા પરિબળો હોય. વર્ગો, બરાબર, પ્રદેશો, ક્ષેત્રો,
સમયગાળા વચ્ચેની સરખામણી સહેલાઈથી કરી શકાય આકૃતિને આલેખ દ્વારા. વર્ગો એટલે પછાત વર્ગના લોકો હોય, મધ્યમ વર્ગના લોકો હોય, ધનિક વર્ગના લોકો હોય, એવી માહિતી માટે હોય. પ્રદેશો, બરાબર, તો રણ પ્રદેશ હોય, બરાબર, પહાડી પ્રદેશ હોય, એમ જુદા જુદા પ્રદેશો. ક્ષેત્રો, હમણાં ઉપર જ જોયું આપણે કે ભાઈ પ્રાથમિક ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્ર, એ રીતે. અને સમયગાળા એટલે જુદા જુદા વર્ષો. તો આ બધાની સરખામણી સહેલાઈથી કરી શકાય અને સહેલાઈથી સમજી શકાય એના માટે આકૃતિને આલેખનું મહત્ત્વ રહેલું છે. બરાબર, સમજણ પડવી જોઈએ. ફરીવાર કહું, જે વાક્યો નીચે અંડરલાઈન થાય એ વિગતને તમે યાદ રાખતા શીખો. બરાબર. મુદ્દા નંબર 5, અર્થશાસ્ત્રની કેટલીક અઘરી બાબતો સમજવા કે સમજાવવાથી લખનાર અને વાંચનારનો સમય અને શક્તિ બચે છે. સમજો શું લખ્યું છે. અર્થશાસ્ત્રની એવી ઘણી બધી અઘરી બાબતો હોય છે જેને સમજાવવાથી, એટલે આકૃતિને આલેખની મદદથી સમજણ પૂરી પાડવાથી લખનાર અને વાંચનારના સમય અને શક્તિ બચે છે. બરાબર. લખનારને સમય બચે એટલે એને 2, 4, 5 પેજ ભરીને લખવાનું હોય તો એની સામે ફક્ત એક આકૃતિ કે આલેખ દોરીને એ સરસ સમજૂતી આપી શકે છે. વાંચનાર પણ આખું વાંચતા એને સમય જાય, એને વાર લાગે. બરાબર. પણ એના કરતાં બેટર કે એ તરત જ આ આકૃતિ કે આલેખ જોઈ અને કોઈ પણ બાબતને સરળતાથી સમજી શકે છે. બરાબર. બીજું, નહીં ભણેલો વર્ગ પણ આકૃતિ જોઈને તરત જ ડિસિઝન લઈ શકે છે. ઓછું ભણેલો વર્ગ પણ આ રીતે ડિસિઝન લઈ શકે છે. એઝ પર એક્ઝામ્પલ, દેશની વસ્તીને લગતી માહિતીનો કોઈ એક સ્તંભાકૃતિમાં, બરાબર, રજૂઆત આપી હોય, બરાબર, તો સ્તંભ પરથી ખબર પડી જાય જે વર્ષમાં સ્તંભ ઊંચો હોય એ વર્ષમાં વસ્તી વધારે હોય, અથવા જે રાજ્યમાં માહિતી પ્રમાણે સ્તંભ ઊંચો હોય તો ત્યાં વસ્તી વધારે હોય. તો આવું એક મૂલ્યાંકન સરળતાથી થઈ શકે. બરાબર. એટલે કોઈ પણ અઘરી બાબતને સમજવા કે સમજાવવા આકૃતિ આલેખ ઉપયોગી છે અને એનાથી લખનાર અને વાંચનારના સમય અને શક્તિ બંનેમાં બચાવ થાય છે. તો આવી વાત. બરાબર. અને છેલ્લે મુદ્દા નંબર 6, અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતોને આકૃતિ અને આલેખની મદદથી સમજવામાં સરળ બને છે. અઘરા સિદ્ધાંતોને આકૃતિને આલેખ દ્વારા સમજવાથી શું બને છે? તે સરળ બને છે. બરાબર. તમને વધારે ખબર પડે તો એક ઉદાહરણ બી આપેલું છે. બરાબર. જે 11માં આપણે ભણ્યા હતા. દાખલા તરીકે માંગ અને પુરવઠાના નિયમ, વિસ્તરણ સંકોચન, મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો વગેરે. આ બધી બાબતોને, બરાબર, આકૃતિ દ્વારા સમજવું બહુ જ સરળ બને છે. એટલે આપણને એ વિગત ખબર પડવી જોઈએ. બરાબર. ફરી એકવાર, અર્થશાસ્ત્રના કેટલાક અઘરા સિદ્ધાંતોને સમજવા માટે આકૃતિ અને આલેખનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. તો આવી વાત છે. તો આ ટોટલ 6 મુદ્દા થયા. અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્ત્વ. કોઈ પણ રીતે 2 કે 3 માર્કમાં જવાબ પૂછી શકે. આપણી પાસે જાણકારી હોવી જોઈએ. અંડરલાઈન કરેલી બધી વિગતો આપણે મોઢે કરવી પડે. બરાબર છે. તો આ એક ચર્ચા થઈ એક અગત્યના સવાલની કે જેમાં આકૃતિને આલેખનું મહત્ત્વ આપણે ભણી શકીએ. બરાબર. તો અહીંયા આગળ આખી વિગત મેં પૂરી કરી દીધી. આજના લેક્ચરમાં આટલું રાખીએ. બરાબર. બાકી નેક્સ્ટ લેક્ચરમાં આગળ આ પાઠની અંદર આપણે ભણીશું. હોમવર્કમાં આ છેલ્લો જવાબ, અર્થશાસ્ત્રના અભ્યાસમાં આકૃતિ અને આલેખનું મહત્ત્વ તથા તફાવત આકૃતિ અને આલેખ, આ 2 વિગત તમે લખી રાખશો. બરાબર. જય શ્રી કૃષ્ણ.